હા હલો બોલો બોલો. હા, બોલો બોલો. જયેશભાઈ, કેમ થયું ભાઈ આ ગ્રાઉન્ડમાં? ગ્રાઉન્ડ થઈ ગયો આજે 23-31 માં થઈ ગયું છે. 23-31 માં થઈ ગયું છે. હા હા. ઓહો, ખૂબ ખૂબ અભિનંદન ભાઈ, ગ્રાઉન્ડ પાસ થઈ ગયું તમારે. થેન્ક યુ થેન્ક યુ. કઈ જગ્યાએ આપણે ગ્રાઉન્ડ હતું આજમાં? આજે એક ખેડા ગ્રાઉન્ડ હતું. કેડા. હા. અને એક દિવસ અગાઉ આવી ગયા હતા અમે. હા હા. લગભગ સવારમાં નીકળ્યા હતા તે 1:30 વાગે પૂગી ગયા હતા ને રહેવાની વ્યવસ્થા અહીંથી આપેલી છે. અગાઉ તમે બુક રજીસ્ટ્રેશન કરી નાખો એટલે તમને રહેવાની સુવિધા મળી જાય છે. ઠીક. ના, ને ખેડા ગ્રાઉન્ડ ની આજુબાજુમાં જ છે કે ક્યાંય રહેવાનું? હા, ખેડાની આ ગ્રાઉન્ડ ની આજુબાજુમાં છે. 200 મીટરના એરિયામાં બધે મળી જ જાય રહેવાની. ઠીક. ને બાકી જમવાની વ્યવસ્થા ને એવું કઈ બધું? હા હા, જમવાની વ્યવસ્થા એ લોકો કરી આપે છે ને થોડોક એનો ચાર્જ લે છે જમવાનો ને રહેવાનો. ઠીક. અને તમે બપોરે જમ્યા હોય તો એના ચાર્જ બીજા લે છે. એટલે ટોટલ 200 રૂપિયા લે છે ને આમ બપોરે જમ્યા હોય તો 300 રૂપિયા લે છે. ઠીક, ઠીક. બાકી બાકી બધું ટૂંકમાં રહેવા ગાદલો, જમવાનું ને બધું મળી જાય છે? હા બાકી બધું મળી જાય છે. ગાદલો આપે તમને, તમારે ખાલી તમારે ઓઢવાની વસ્તુ ચાદર ને એવું લાવી શકો તમે. હા હા. બાકી ને તો બધું. ગ્રાઉન્ડ નો ટાઈમ કેટલા વાગ્યાનો હતો? ગ્રાઉન્ડ મારે 6 વાગે હાજર થવાનું હતું પણ અમે તો વહેલા વ્યા ગયા હતા. હા. 4 વાગે જાગ્યા હતા એટલે 4:30-5 વાગે નીકળી ગયા હતા ગ્રાઉન્ડ બાજુ. ઠીક. તો તે અમારે બીજા રાઉન્ડમાં વારો આવ્યો હતો. પેલો તો નતો આવ્યો. પેલો હા. 5 વાગે શરૂ થઈ ગયો હતો. છે ને તમારો વારો બીજા રાઉન્ડમાં આવી ગયો એમ? હા, મારો રાઉન્ડ બીજામાં આવી ગયો હતો. છે. ગ્રાઉન્ડ સારું છે. કઈ ગ્રાઉન્ડ ની રીતની પ્રોસેસ તો પેલા તો સૌથી પહેલા તમારે બહાર બેહાડે છે હા અને પછી તમને મોકલે છે લાઈનમાં. જેમ એક રાઉન્ડ પૂરો થાય તો બીજો રાઉન્ડ તમને એ માટે અલગથી બેહાડી જ રાખે એટલે બોલાવી લે. પછી હા હા કોલ લેટર ને તમારા ડોક્યુમેન્ટ આધાર કાર્ડ છે એ ચેક કરે. હા. પછી અંદર જવા જાય છે. અંદર ને ચીપ ને બધું બાંધે પછી વેરિફિકેશન કરી નાખે તમારું. હા. ફિંગરપ્રિન્ટ ને બધું વેરિફિકેશન કરે પછી તમને બધું બાંધી ગ્રાઉન્ડમાં ટ્રેક ઉપર પછી પાછા બેહાડી રાખે ઘડીક થોડોક ટાઈમ. હા. પછી ગ્રાઉન્ડ નો જેમ પૂરો થાય ને રાઉન્ડ પછી તમને ગ્રાઉન્ડમાં એન્ટ્રી મળે. એક તો આ બધું બાયોમેટ્રિક કરી નાખે, ચીપ ને એવું બાંધી દે, પછી હા વોશરૂમ જવા માટે પાણી પીવાનો ટાઈમ આપે છે કે? હા, એ બધો ટાઈમ જ્યાં સુધી તમે ચીપ બાંધી લ્યો ને ત્યાં સુધી આપે છે. પછી તમે ગ્રાઉન્ડ ની અંદર જાવ ને હા. પછી અંદર ન મળે. હાવ ટ્રેક ની અંદર વયા ગયા ને પછી હા. તમારે નહીં જવાનું. ઠીક. એ ત્યાં પેલા સુધીમાં તમારે, આપે છે? હા ત્યાં સુધી તમે જઈ શકો. છે. એ પેલા તો તમને ન જવા દે. પછી ગ્રાઉન્ડ ની અંદર તે બધી મનાઈ હોય. હા હા. પછી ગ્રાઉન્ડમાં એક સાથે 200 ઉમેદવારોને દોડાવે. તમે કેટલાક પાસ થયા હતા? અમારા રાઉન્ડમાં એક સાથે 200 ને દોડાયમાં લગભગ અને 65 જણા ટોટલ પાસ થયા હતા હા રનિંગમાં. હા. અને પછી 5 જણા પાછા હાઈડમાં નીકળી ગયા છે. છે. એટલે ટોટલ 59 જેવા વિદ્યાર્થીઓ અમારા રાઉન્ડમાં પાસ થયા છે. છે. તો પાસિંગ એરિયો બહુ ઓછો છે ખેડામાં. પાસિંગ રેશિયો બહુ ઓછો છે અને બધા રાઉન્ડમાં એવું છે. કોઈ 100 ની બહાર તો કોઈ નથી ગયો એક રાઉન્ડમાં. કેટલા રાઉન્ડ? પેલા રાઉન્ડમાં 82 જણા પાસ થયા હતા હા. અને બીજા રાઉન્ડમાં 72 જણા પાસ થયા અને ત્રીજા